હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય સમાજ પાર્ટ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. પહેલું, પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. એ. પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલી સંસ્થા. એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. તેમની આ સામ્રાજ્યવાદી લાલસા એ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા. નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ પર સ્પેનનો કબજો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા. પોર્ટુગીઝ શાસક બિનવારસા મૃત્યુ પામતા લોહીની સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પર આવી ગયું હતું, જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા. જોકે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પણ સ્વતંત્ર યુરોપિયન સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી, ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા હતા અને તેમને પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા હતા. એશિયામાં સ્થપાયેલી સંસ્થા. ઇંગ્લેન્ડ ભારતમાં પગદંડો જમાવવા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતા થયા. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વ્યાપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલે યુરોપિયન પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષક કર્યા. આફ્રિકામાં સ્થપાયેલી સંસ્થા. 15મી સદીના અંતભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સ ઉત્તર આફ્રિકાના અલ્જેરિયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ અને આફ્રિકાનો વિશાળ વિસ્તાર જણાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા કરી. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડ કોંગોના વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી. ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. સ્પેન અને પોર્ટુગલ પર આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા. એક તરફ યુરોપના સંસ્થાનો ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાનો સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીમાં એકીકરણ થયું હતું. તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ, સંસ્થાનીકરણ હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું. તેનાથી તેમનો વિકાસ અટકી ગયો અને જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું. પ્રશ્ન 2. પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું. તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો હતો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો હતો. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી હતી. તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. પહેલું, લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ રહી હતી તે માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. બીજું, આર્થિક પરિબળ. 19મી સદીમાં ઇંગ્લેન્ડ એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જણાવ્યું હતું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી હતી. 19મી સદીની છેલ્લી પચીસીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ શરૂ થઈ હતી. ત્રીજું, જૂથબંધી ગુપ્ત સંધિઓ. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ 2 જૂથોમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ, બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ તથા જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષ્યા, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું પરિબળ બન્યું. ચોથું, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના.
બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણમી હતી. 5. વર્તમાનપત્રોનો ફાળો. યુરોપના રાષ્ટ્રોમાં વર્તમાનપત્રો પરસ્પર આકરા અને અતિશયોક્તિ ભર્યા અને જૂઠ્ઠા લખાણોને પરસ્પર હરીફાઈ દેશોની વિરુદ્ધ ઝેર ઓગી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભટકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે. 6. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણની નીતિ જોર પકડ્યું હતું. ટીટસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યા, શક્તિમાનને જ જીવ જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીએ બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યે ગોળી મારી હત્યા કરી હતી. ઓસ્ટ્રેલિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો આરંભ થયો હતો. 3. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો લખો, જે નીચે મુજબ છે. 1. જાનમાલની હાનિ. લગભગ 6.5 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો હતો. અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનાર લોકોની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચાનો આંકડો તો ઘણો વધુ હતો. 2. વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રીય રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા. 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી હતી હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય છે. વર્સેલ્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી. 1. પ્રાદેશિક વ્યવસ્થા. 2. લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ. 3. યુદ્ધમાં વળતર હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ. 4. અન્ય જોગવાઈઓ. 3. સામાજિક પરિવર્તન. વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી. ઘરની 4 દિવાલીમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા થયા. 4. દૂરગામી પરિણામ. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી. તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન મળ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ તૃતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય. આગળ પ્રશ્ન 2 ટૂંક નોંધ લખો. 1. રશિયન ક્રાંતિ. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝાડશાહીના દમન નીચે કચડાતી હતી. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાએ કોઈ પણ અધિકાર ન હતા. જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર, જુલ્મ ગુજારવામાં આવતો અથવા તો સાઇબેરિયાની ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ હતી. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ આકરે લોકો ઝારમાં નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાક હાથમાં ઝારની છબી હતી. તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણો જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર થયો હતો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો તરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસે ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાયેલી ડૂમા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે ચારે ડૂમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરી તે પહેલાં બરખાસ્ત કરવામાં આવી. 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડન કચડાયેલા કામદારોએ હડતાલ પાડી. ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યો અને ગોળીબાર કરવાની ના પાડી. ઝારેશાહીના પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા, પરંતુ લેનિન
કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. પરિણામે તે બોલ્શેવિકોને મેન્સેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1970ના આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. આમ ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો હવે ઉખડી ગયો. 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું. બીજું, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં મિગ રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. ઇંગ્લેન્ડ, રશિયા, ફ્રાન્સ, જાપાન વગેરે મિત્ર રાષ્ટ્રોનું જૂથ, જર્મની, તુર્કી, હંગેરી વગેરે ધરી રાષ્ટ્રોનું જૂથ. યુદ્ધની શરૂઆતમાં જર્મનીએ નોંધપાત્ર વિજય મેળવ્યા. તેણે ફ્રાન્સ અને રશિયાના સૈનિકોની મોટી ખુવારી થઈ. આ સમયે જર્મની ખૂબ જ શક્તિશાળી રાજ્ય એટલે કે રાષ્ટ્ર હતું. તેણે અમેરિકાના લ્યુસિયાના સ્ટીમર પર હુમલો કરી તેને ડૂબાડી દીધા. આથી 1917માં અમેરિકા મિગ રાષ્ટ્રોના પક્ષે જોડાયું. અમેરિકન સૈન્ય સામે જર્મની ટકી શક્યું નહીં. આથી સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું. ત્રીજું, રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, જેના ઉદ્દેશો નીચે મુજબ છે. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિ રીતે ઉકેલ લાવવો, યુદ્ધની નીતિનો ત્યાગ કરવો, જો કોઈ રાષ્ટ્રસંઘની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું, આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા દેશોનો સંબંધ વિકસાવવા, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર પ્રત્યે અખંડિતતા જાળવવી. પ્રશ્ન 3, કારણ આપો. પહેલું, પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. વિશ્વયુદ્ધની ભયાનકતા એ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા તે દિશામાં સત્વરે વિચાર કરવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું. વુડ્રો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરી પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની સંરચના કરવામાં આવી. બીજું, 22મી જાન્યુઆરી 1905ના દિવસે રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે વિશાળ સરઘસ આખરે લોકો ઝારમાં નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. 22મી જાન્યુઆરી 1905ના રવિવારે આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ઘોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો તરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસથી ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 4, નીચે આપેલા વિકલ્પમાં સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલું, પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? જવાબ છે બી, ફ્રેન્કફર્ટ. બીજું, પ્રથમ વિશ્વયુદ્ધ અંતે કઈ સંધિ કરવામાં આવી હતી? જવાબ એ, વર્સેલ્સની સંધિ. ત્રીજું, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સ કયા પ્રદેશો ગુમાવ્યા હતા? જવાબ છે બી, આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.